नमो अरहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायणं नमो लोए સર્વસાહુણં પંચ પરમેષ્ઠીને નમસ્કાર હોજો, શુદ્ધ જ્ઞાનને નમસ્કાર હોજો. અર્હંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાસ્ત સિદ્ધિ સ્થિતા આચાર્યો જિન શાસનો નતિ કરા પૂજ્ય ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નત્રયારાધકા પંચેતે પરમેષ્ટિનં પ્રતિદિનં ભવન્તુ નો મંગલમ. વીરા સર્વસુરા સુરેન્દ્ર મહિતો વીરં બુદ્ધ્યા સંસ્કૃતા વીરેનાભિતઃ સ્વકર્મ નિચયો વીરાય નિત્યં નમઃ. વીરાતીર્થમિદં પ્રવૃત્તમતુલં વીરસ્ય ઘોરં તપો વીરે શ્રીદ્યુતિકીર્તિકાંતિ નિચયો હે વીરભદ્રં દિશં. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુધર્મ જંબુ જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. જય જિનેન્દ્ર. સંભળાય છે બધાને? ઓકે. આપણી આ લોકડાઉનની સ્વાધ્યાયમાં સમ્યક દર્શનના સ્વરૂપને સમજીને 6 દ્રવ્ય અને 9 તત્વ ઉપર યથાર્થ શ્રદ્ધા રાખીને હવે આપણે આપણા મનુષ્ય જીવનમાં કઈ પ્રવૃત્તિને મહત્વ દેવું, કયા કાર્યોને મહત્વ દેવું, એની સમજણ પ્રાપ્ત કરવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. મૌલિયા ભાઈ સંભળાય છે? સંભળાય છે બધાને? માટે આ તત્વના સ્વરૂપને જાણીને હવે આપણે આ મનુષ્ય ભવમાં શું લક્ષ્ય રાખવું, જીવનના બનતા એક એક પ્રસંગોને કઈ દ્રષ્ટિકોણથી જોવા, શું તે પ્રસંગોમાં ભળીને કશાયોને વધારવા, આરંભ સમારંભ વધારવા, મનના પરિણામ બગાડવા, કે તે કર્મના ઉદયને અનુરૂપ પ્રસંગોને તત્વોની દ્રષ્ટિથી જોઈને આપણે આપણા જીવનનું મહત્વ સમજવું. તેથી આ મૌલિયા ઘડીએ ઘડીએ વળી જાય છે.
વાઈફાઈનું જ કાંઈ ઇશ્યુ છે. અહીંયા મૂકી દો ફોન. કયું કર્યું મારું કે સંભળાય છે હવે? અવાજ આવે છે? નથી અવાજ. હવે સંભળાય છે? ઓકે. માટે આ નવ તત્વનું સ્વરૂપ, આ સાચું જ્ઞાન અને સાચું દર્શન ખરેખર જીવન જીવવાની દિશા અને દરેક પ્રસંગમાં આપણું સાચું માર્ગદર્શન કરી શકે છે. મહત્વનું એ છે કે શું આપણે આપણા રોજિંદા જીવનમાં આ સાચા જ્ઞાન અને આ સાચી સમજણની જાગૃતિ રાખી શકીએ છીએ. જો નથી રાખી શકતા તો તેટલા અંશે આપણે જ આપણું નુકસાન કરીએ છીએ, આપણે જ આપણું અહિત કરીએ છીએ. માટે હવે આપણે એક જ પ્રયત્ન કરવાનો છે. રોજિંદા જીવનમાં આપણે જે પ્રસંગો આપણી સાથે બને તે પ્રસંગને જીનવાણીની દૃષ્ટિથી જોવાનો, વિચારવાનો અને ખૂબ જ શાંતિથી, ખૂબ જ સમાધિથી તે પ્રસંગોને સ્વીકારી લેવાના અને તેમાં કેમ વિશેષ જાગૃતિ રાખીને આપણે આપણા સમાધિ ભાવને ટકાવી રાખીએ, સમભાવને ટકાવી રાખીએ, તે જ આ જ્ઞાનનું મહત્વ રહેલું છે. માટે જ શ્રાવકના 3 મનોરથ હોય છે કે આરંભ અને પરિગ્રહ મારા જીવનમાં કેમ ઘટે એના હું આત્મસાક્ષીથી પ્રયત્ન કરું, જાગૃતિપૂર્વક તે દિશામાં આગળ વધું કે આરંભ અને પરિગ્રહ મારા જીવનમાં કેમ ઘટે. કારણ કે આ આરંભ અને પરિગ્રહ કષાયોનું મુખ્ય કારણ રહેલું છે. કષાયો શા માટે આવે છે, શા માટે કરવા પડે છે? કારણ કે આ પરિગ્રહની વૃત્તિ, પરિગ્રહની લાલસા અને પોતાની અનુકૂળતા માટે અનેક પ્રકારના આરંભ સમારંભ, આ 2 પ્રવૃત્તિ આપણા જીવનમાં ભારોભાર રહેલી છે. આ 2 પ્રવૃત્તિને સૌથી પહેલા શ્રાવક ઘટાડવાના પ્રયત્ન કરે. શ્રાવક સમજી જાય કે હું મારી અનુકૂળતા અને સગવડતા માટે એક બાજુ તો ખૂબ જ આરંભ સમારંભ વધારી રહ્યો છું અને મારી 5 ઇન્દ્રિયોના વિષયોની પૂર્તિ કરવા માટે પરિગ્રહની પાછળ આંધળી દોટ લગાવી રહ્યો છું. આ ખોટી દિશામાં જઈ રહેલું મારું જીવન છે. આજ સુધી આ આરંભ અને પરિગ્રહને વધારવામાં હું સમજદારી અને હોશિયારી સમજતો હતો. આ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનના માધ્યમથી આ 9 તત્વના સ્વરૂપને જાણીને શ્રાવક પહેલું મનોરથ કરે કે હવે મારે મારા જીવનમાં
મારી સગવડતા અને અનુકૂળતા માટે જે આરંભ સમારંભ કરતો હતો, ક્યાંક મારી માન પ્રતિષ્ઠા વધે, ક્યાંક મને અનુકૂળતા મળે, ક્યાંક મારી આવક વધે, આવા અનેક કારણોથી આપણે આરંભ સમારંભ જીવોની હિંસા કરીએ અને પરિગ્રહ વધારવા માટે અનેક પ્રકારની હિંસાઓમાં ઓતપ્રોત રહીએ છીએ. જેટલો છે એટલો પરિગ્રહ શા માટે પર્યાપ્ત નથી? કારણ કે હજી ઇન્દ્રિયોના વિષયોને ભોગવાની વધારે ને વધારે આકાંક્ષા અને ઈચ્છાઓ વધતી જાય છે. આ બંને ઉપર કાબૂ પ્રાપ્ત કરવાની જ્યારે ભાવના થાય ત્યારે સમજવું કે આપણે શ્રાવકપણાનું પહેલું પગલું માંડ્યું. ઘણા જ તત્વના અર્થને જાણી લીધા, ઘણા વર્ષથી ધર્મને સાંભળીએ છીએ, પરંતુ હજી મનનું લક્ષ્ય કર્યું જ નથી કે હું ક્યારે આરંભ અને પરિગ્રહ ઘટાડું. તો સમજી જવું કે હજી શ્રાવક પર્યાય અને શ્રાવકપણાના મહત્વને હું સમજ્યો જ નથી. જેમ બહેનો રસોઈ કરતા હોય તો ચોખાનો એક દાણો ચકાસી લે, એના પરથી ખબર પડી જાય કે બરાબર રસોઈ થઈ ગઈ છે કે નહીં. તે જ ન્યાયે આપણા જીવનમાં આરંભ અને પરિગ્રહ ઘટાડવાની ભાવના થઈ છે કે નહીં, આ માપદંડ છે આપણા શ્રાવકપણાના વિકાસ. જો શ્રદ્ધા થઈને સાચા શ્રાવકપણાને અપનાવવાના ભાવ થયા છે તો તે જ ભાવથી આપણે 12 વ્રત ધાર્યા, તે જ ભાવથી સમ્યક દર્શન આદિના સ્વરૂપને સમજીને અનેક સાધકોએ પ્રત્યાખ્યાન લીધા. રોજ 14 નિયમ આદિ પણ તે જ ભાવનાથી ધારીએ છીએ કે આપણું શ્રાવક જીવન વિકસિત થાય. પરંતુ આપણા શ્રાવક જીવનની આ પહેલી પરીક્ષા કે મને મારા જીવનમાં આરંભ અને પરિગ્રહ ઘટાડવાના ભાવ હજી જાગ્યા છે કે નહીં, આ પરીક્ષામાં હવે આપણે સફળતાથી પાસ થવાનું છે. અને પહેલી પરીક્ષામાં પાસ થયા બાદ સંવર અને નિર્જરાની પ્રવૃત્તિ શ્રાવકને એટલી બધી ગમે કે શ્રાવકને ભાવના જાગે કે હું રોજ સામાયિક કરું, સંવર કરું, પૌષધ કરું, આદિ અનેક પ્રત્યાખ્યાન કરું, અનેક મર્યાદાઓ કરું. કારણ કે હવે તે મર્યાદાઓનું મહત્વ એને સમજાઈ ગયું છે. દવા ગમે તેટલી કડવી હોય, પરંતુ જ્યારે આપણને રોગની ગંભીરતા સમજાઈ જાય છે તો તે રોગને મટાડવા માટે ગમે તેવી મોંઘી કે ગમે તેવી કડવી હોય, દવા સવાર સાંજ લેવાની હોય તો તે આપણે અચૂક લઈ જ લેતા હોઈએ છીએ. જો ભૂલી જશું તો મારો આ ભયંકર રોગ મને નુકસાન પહોંચાડશે. મારે આ રોગથી ખરેખર મુક્ત થવું છે. તે રીતે શ્રાવકની અંતરની ઝંખના થઈ જાય કે મારે હવે આ જન્મ મરણના, આ રોગ અને વૃદ્ધાવસ્થાના પરિભ્રમણથી મુક્ત થવું છે. આવી ભાવના જાગે તો ખરેખર શ્રાવકના જીવનમાં આરંભ પરિગ્રહ ઘટે અને સંવર અને નિર્જરાની પ્રવૃત્તિઓ વધતી જાય. જેમ જેમ આ સમજણ વધે કે આ સામાયિક એક ઉત્તમ સંવર નિર્જરાની પ્રવૃત્તિ છે, તરત એને મનમાં એમ થાય કે મારી સામાયિક હું કરી લઉં. હવે એની સામાયિક કોની લાગે? મારી સામાયિક લાગે. અત્યાર સુધી
સામાયિક કરવાની છે. આપણે અમુક વિકલ્પ કર્યા હતા કે સામાયિક કરવી, ક્યારે કરવી સમય મળતો નથી. એની બદલે હવે એ સામાયિક મારી સામાયિક છે. આવા ભાવથી કરવામાં આવેલી સામાયિક ખરેખર ખૂબ જ શાંતિ અને સમાધિ આપે છે. એમ પહેલા મનોરથને જીવનમાં બરાબર વિકસિત કરીને શ્રાવક હવે આગળ વધે અને બીજા મનોરથના ભાવ લાવે. એના બીજો મનોરથ, ક્યારે થવું વ્રતધાર, ક્યારે હું તથા રૂપનું સાધુપણું અંગીકાર કરું. આ બીજું મનોરથ કેટલું ઊંચું અને કેટલું પવિત્ર મનોરથ. સાધુપણું અંગીકાર કરવાના અંતરથી ભાવ થવા, ખરેખર એ પણ એક ઉચ્ચ કક્ષાની સાધના છે. ભલે હમણાં આપણે સંસારમાં બેઠા છીએ, પરંતુ આ તત્વોના સ્વરૂપને જાણ્યા બાદ, આગાર ધર્મ અને અણગાર ધર્મના સ્વરૂપને જાણ્યા બાદ, જેમ એક લખપતિ મનમાં હંમેશા અભરખા રાખે, મનમાં હંમેશા ભાવના રાખે કે હું અબજપતિ ક્યારે બનું. લખપતિને મનમાં એવા ભાવ હોય કે નહીં કે લખપતિ તો હું બની ગયો, પણ હવે હું કરોડપતિ નહીં, અબજપતિ ક્યારે બનું એનો પ્રયત્ન કરવો છે, એની સાધના કરવી છે, એના પ્લાનિંગ ચાલુ કરી દેવા છે. તે જ ન્યાયે આગાર ધર્મ તે લખપતિ જેવી સાધના છે અને અણગાર ધર્મ તે અબજપતિ જેવી સાધના છે. આગાર ધર્મને પ્રાપ્ત કરીને આપણે ફક્ત બેસી રહેવાનું નથી. જેમ સાધક લખપતિ થઈ જાય એટલે બેસી જતો નથી, એનો પુરુષાર્થ, એના જીવનનું પ્લાનિંગ, તરત કરોડપતિ બનવું ને અબજપતિ બનવું એ તરફ આગળ વધતો હોય છે. એવી જ રીતે સાધનાના ક્ષેત્રમાં શ્રાવકપણું પહેલાં તો હું સરખું પ્રાપ્ત કરું, અને શ્રાવકપણું પ્રાપ્ત કર્યા બાદ હવે મારું મનોરથ, હવે મારું ટાર્ગેટ, હવે મારી દ્રષ્ટિ અણગાર ધર્મ ઉપર છે. મારે સાધુ બનવું છે. બને તો આ જ ભવમાં, અને આ ભવમાં નહીં તો એટલી તૈયારી કરું, સાધુપણાને પ્રાપ્ત કરવાની એટલી બધી ભાવનાને દ્રઢ કરતો જાઓ કે બને તો આ જ ભવમાં સાધુ બનવું છે. કોઈ કારણસર ન બનાય તો આવતા ત્રીજા ભવમાં તો સાધુપણું આવી જ જવું જોઈએ. માટે આ બીજું મનોરથ તે લખપતિથી અબજપતિ થવાનું મનોરથ છે. ક્યારે થવું વ્રતધાર, હું ક્યારે સંયમ અંગીકાર કરું, આવા ભાવ આત્મસાક્ષીથી કરવાના છે. અને રોજ આ મનોરથને યાદ કરવાનું છે, તો જ આપણે તે દિશામાં આગળ વધીએ. મનોરથ એટલે જીવનનું લક્ષ્ય કહેવાય. ગમે તેટલી તકલીફ પડે, ગમે તેટલી મુશ્કેલી પડે, ગમે તેટલા વિઘ્નો આવે, તે બધા જ વિઘ્નોને, તકલીફોને અને મુશ્કેલીઓને સમજણપૂર્વક જીતીને પોતાના મનોરથને જે પૂરા કરે છે એને સાધક કહેવાય. આપણે આગળ પણ એકવાર આ વાત કરી ગયા છે કે આપણા બાપ દાદા દેશમાંથી જ્યારે બોમ્બે આવ્યા, અથવા તો જે ફોરેન રહેતા હશે, શરૂઆતમાં પોતાનું દેશ છોડીને આ પરદેશમાં આવ્યા તો કયા કોઈ સામાન્ય ઈચ્છાથી આવ્યા હતા કે મનોરથ લઈને આવ્યા હતા? સામાન્ય ઈચ્છા લઈને આવ્યા હોત તો બોમ્બેમાં આવનારને શરૂઆતમાં એટલી બધી તકલીફો પડી હતી કે તરત 15 દિવસમાં જ પાછા ઘર ભેગા થઈ ગયા. એક રૂમમાં 4-6 જણા રહે, બહાર કોમન બાથરૂમ, ખાવા પીવાના ઠેકાણા નહીં, આવા આખું ભુલેશ્વર સ્ટાર્ટિંગમાં એનાથી જ ભર્યું હતું.
જેટલા ગુજરાતથી દેશમાંથી આવે બિચારા બધા ત્યાં રહેતા. 1945, 50, 55 ને 60નો પીરિયડ યાદ કરો. 10x10 રૂમમાં 5-5 જણા સૂતા હતા. ઘરમાં દેશમાં જાઓ તો એનું ઘર જુઓ તો કેટલું મોટું ઘર હોય, એનું બાથરૂમ એનાથી મોટું હોય. એવડા મોટા ઘરને છોડીને અહીંયા બોમ્બેમાં 10x12 અને 10x10માં 4 જણા 5 જણા સૂતા. જે તે કેવું જગ્યાએ ક્યાં કઈ હોટલોમાં ભુલેશ્વરમાં ખાતા. કેટલી તકલીફનો પાર નહીં, છતાં મુંબઈ છોડીને પાછા નહોતા ગયા. કારણ કે તેઓની તે સામાન્ય ઈચ્છા નહોતી કે મારે કંઈક કમાવું છે. તેઓનું તે મનોરથ હતું. જ્યારે જીવનમાં સામાન્ય ઈચ્છા દૃઢીભૂત બને, મજબૂત બને અને જીવનનું લક્ષ્ય બને, એને મનોરથ કહેવાય. ગમે તેટલી તકલીફ આવે, પોતાના મનોરથની સામે એ તકલીફને નાની અને ગૌણ સમજે. કેટલા વર્ષો સુધી આવા ભુલેશ્વરમાં રહ્યા અને કેટલા વર્ષો સુધી ક્યાંક સર્વિસ કરી, ક્યાંક નોકરી કરી, અનુભવો લીધા, પછી પોતાના ધંધા ચાલુ કર્યા. એ બી ઉછીના પૈસા લાવીને ધંધા ચાલુ કર્યા. કેટલા પ્રયત્ન કર્યા. ત્યારે કોઈ 2 વર્ષે ને કોઈ 5 વર્ષે ને કોઈ 10 વર્ષે વિકાસને પામ્યા હતા. આ જે દ્રઢ નિર્ણય હતો કે અમારે અહીંયા આવીને કંઈ પ્રાપ્ત કરવું જ છે, એને કહેવાય મનોરથ. શું આવું મનોરથ આપણા જીવનમાં છે ખરું? 9 તત્વના સ્વરૂપને તો જાણી લીધું, 6 દ્રવ્યને સમજી લીધા, કર્મના સ્વરૂપને પણ જાણી લીધું, પરંતુ જીવન તો જેમ છે એમ જ છે ભાઈ. રૂટીન તો અમારું આ જ રહેશે, વિચારો પણ અમારા આ જ રહેશે. જ્યારે જેટલી વસ્તુ ભોગવવાની આવશે, અમે તો રાજી થઈને જ ભોગવવાના છીએ. આ તો લોકડાઉનથી મજબૂરીથી ઘરમાં બેઠા છે. ખુલવા તો દ્યો, પછી જુઓ અમે અમારી બધી ઈચ્છાઓ કેવી સ્પ્રિંગની જેમ ઉછાળા મારે છે અને પૂરી કરીએ છીએ. ક્યાંક આવા ભાવ તો નથી ને? જ્ઞાનસ્ય ફલમ વીરતિ, જ્ઞાનનું ફળ વીરતિ છે. આપણે 2 મહિનાના સ્વાધ્યાયથી એવું જ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે હવે આપણા જીવનમાં થોડા અંશે વીરતિ આવે. માટે તે વીરતિને લાવવા માટે શ્રાવકના મનોરથોનું ચિંતન કરવાનું છે. હવે મારે આરંભ ઘટાડવો છે. ઘણા વર્ષ ઘણો કરી લીધો. હવે મારે પરિગ્રહ પાછળ એટલું બધું ઓતપ્રોત બનવું નથી. આવા મનોરથને સર કરીને સંતોષ માનવાનો નથી. એનાથી આગળ વધવાનું છે કે ધન્ય હશે ઈ ઘડી ઈ દિવસ કે જ્યારે હું ભગવાનની આજ્ઞાને અનુરૂપ પંચ મહાવ્રતધારી સાધુ બનીશ. આ ભાવનાને ઘૂંટવાના છે. અને આ ભાવનાને ઘૂંટવા માટે સાધુપણું શું કહેવાય, એની મર્યાદા શું હોય, આનું જાણપણું હોવું જરૂરી છે. આપણે આપણી ગઈ વાંચણીમાં જોઈ લીધું કે સાધુપણું પ્રાપ્ત કરવા માટે સામાયિક પ્રતિક્રમણ આદિનું જ્ઞાન તો હોવું જરૂરી છે જ, પરંતુ શું 32 આગમનું જ્ઞાન જરૂરી ખરું? તો કેટલું જ્ઞાન જરૂરી? કોને યાદ છે કે કેટલું જ્ઞાન જરૂરી છે? 5 સમિતિ અને 3 ગુપ્તિ. આ અષ્ટ પ્રવચન માતાનું જ્ઞાન ખરેખર આપણને આપણા સંયમ જીવનને સુરક્ષિત રાખે. શું છે આ અષ્ટ પ્રવચન માતા? ચાલો આજે આપણે એના સ્વરૂપને થોડોક જાણવાનો પ્રયત્ન કરીએ. સમિતિ એટલે આવશ્યક કાર્યને માટે યત્નપૂર્વક આત્માની સમ્યક પ્રવૃત્તિ. સંયમ લીધા પછી, દીક્ષાની મર્યાદાઓમાં આવ્યા પછી, પંચ મહાવ્રત ગ્રહણ કર્યા પછી
કાર્યો તો બી કરવા પડશે, પરંતુ તે કાર્ય કેવી રીતે કરવા કે જેથી કરીને સંયમમાં દોષ ન લાગે અને કાર્ય પણ થઈ જાય. એ પદ્ધતિનું નામ સમિતિ છે. એવી સમિતિઓ 5 છે: ઈર્યા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન ભણબત નિખેવણીય સમિતિ અને ઉચ્ચાર પાસવણ જલ ખેલ સિંઘાણ સમિતિ, પરિઠાવણીય સમિતિ. એમાંથી આજે આપણે ઈર્યા સમિતિનો વિચાર કરીએ. ઈર્યા સમિતિ એટલે રસ્તામાં ચાલવાની વિધિ. આ શું કહેવાય ભગવાન? ચાલતા તો અમને આવડે છે. ભગવાન સાધકને દીક્ષા લે એટલે સૌથી પહેલા કેમ ચાલવું આવું શીખડાવે? તો કે હા. કેમ? તો કે અણગાર એટલે કે સાધુપણું તે નવો જન્મ છે. નવો જન્મ થાય તો તે જન્મમાં કેવી રીતે ચલાય તે શીખવું જ જોઈએ. સંસારમાં જેમ ચાલતા હતા એમ સંયમ લઈને ચલાય નહીં. તો કેવી રીતે ચલાય? ચાલો વિચારીએ. સંસારમાં સૌથી પહેલાં આપણે શેના માટે ચાલીએ? તો કે મોર્નિંગ વોક, આપણી હેલ્થ સારી રહે એટલા માટે. પછી આપણા ચાલવાના કારણો કયા? તો કે મોર્નિંગ વોક. બોર થતા હોય ઘરમાં એટલે બહાર ફરવા ગયા, અમસ્તું ફ્રેન્ડને મળવા ગયા, શોપિંગ કરવા ગયા, હોટલમાં ગયા. આપણા ચાલવાના કારણો આવા બધા છે. સૌથી પહેલું સાધુના ચાલવાના આલંબન એટલે કે કારણ કયા? તો કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર. જ્ઞાનની વૃદ્ધિ, દર્શનની વૃદ્ધિ અથવા તો ચારિત્રની રક્ષા અને ચારિત્રની વૃદ્ધિ. બસ આ જ કારણથી સાધકે ચાલવાનું છે. આ સૌથી પહેલો તફાવત આવ્યો કે આપણે સંસારીઓ કયા આલંબન કે કયા કારણથી ચાલે અને સાધક કયા આલંબન અને કયા કારણથી ચાલે. માટે સાધુ મોર્નિંગ વોક કરવા નથી નીકળતા. એમને તો ચાલવાનું પ્રયોજન કાં તો જ્ઞાન, કાં તો દર્શન, કાં તો ચારિત્રની વૃદ્ધિ. એ ક્યારે ચાલે? તો કે ભગવાનની આજ્ઞા છે કે તમારે એક ક્ષેત્રમાં આટલા કાળથી વધારે ન રહેવાય, માટે તે ક્ષેત્રથી વિહાર કરીને બીજા ક્ષેત્રમાં જાય તો તેમના ચારિત્રની રક્ષણ માટે ગયા છે. ચારિત્રની મર્યાદાને નું પાલન કરવા માટે તેઓ વિહાર કરે છે. તેઓ શિષ્ય છે તે ગુરુ તરફ વિહાર કરીને જાય કે હું ગુરુની સાનિધ્યમાં રહીશ અને એમની પાસે જ્ઞાન ધ્યાન શીખીશ, જ્ઞાન ધ્યાનની અભિવૃદ્ધિ કરીશ. તેઓ ગોચરી માટે જાય, કારણ કે ગોચરી તે પણ એક પ્રકારનું ચારિત્રનું રક્ષણ કરવા માટે સુસ્તા નિર્દોષ આહાર પાણી લેવા પડે, માટે તેઓ નીકળે અને યત્નપૂર્વક ચાલે અને સુસ્તા અનેક ઘરોમાં જઈને સુસ્તા નિર્દોષ આહાર પાણી લાવે અને પાછા ઉપાશ્રયમાં આવે. આવા કારણથી ચાલે. માટે સૌથી પહેલો તફાવત ચાલવાના કારણમાં આવી ગયો. સંસારીઓ શું કામ ચાલે અને સાધકો શું કામ ચાલે? આ મહત્વને આપણે સમજવાનું છે. હવે માટે આલંબન સમજાઈ ગયું કે કયા કારણથી ચાલવાનું છે સાધુએ? જ્ઞાન, દર્શન ને ચારિત્રની વૃદ્ધિ. બસ. હવે કાળ ક્યારે ચલાય? આપણે તો રાતના બી ચાલીએ ને દિવસે બી ચાલીએ ને ગમે ત્યારે ચાલીએ, પરંતુ સાધકની મર્યાદા છે. તેઓએ દિવસે જ ચલાય. કાળ છે દિવસનો. રાત્રે ચક્ષુનો વિષય ન હોવાને કારણે અત્યંત જરૂરી કારણ સિવાય ગમન કરવાની તીર્થંકર ભગવાનની આજ્ઞા નથી. છતાં ચાલવું પડે તો રજોરણથી પૂંજીને ચાલે. રાતના ચાલવાનું કારણ કંઈક પરઠવા આદિનું કંઈક કામ નીકળે તો એટલું જ ચાલે ખાલી, રાતના વિહાર તો કરે જ નહીં. માટે સાધુ સાધ્વીએ ક્યારે ચાલાય? ફક્ત દિવસે. સૂર્યોદય થાય પછી જ અને સૂર્યાસ્ત થાય તે પહેલાં ગંતવ્ય સ્થાને પહોંચીને ચાલવાનું બંધ. આ થયું કાળ. ત્રીજું માર્ગ. તો કે કુમાર્ગને છોડીને સુમાર્ગે ચાલવું.
કુમાર્ગ એટલે જે માર્ગમાં ખૂબ વનસ્પતિ હોય અથવા તો સચેત માટી આદિ કોઈ ખોદેલું કામ હોય અને સચેત વસ્તુઓ ઘણી પડી હોય અથવા તો ખૂબ પાણી આદિ હોય, આ બધાને કુમાર્ગ કહેવાય છે. ભલે તે શોર્ટકટ થઈ જાય પરંતુ કુમાર્ગ હોય તો તેવા માર્ગે નહીં જવાનું, સન્માર્ગે ચાલવાનું જ્યાં બરાબર જીવોની યતના પડાય. અને યતના એટલે કે સાવધાની. યતનાના પણ 4 ભેદ કીધા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. દ્રવ્યથી છકાય જીવોને આંખથી જોઈને ચાલે, બરાબર નીચે જુએ કે છકાય જીવની હિંસા ન થઈ જાય હું ચાલું ત્યારે. ક્ષેત્રથી 4 હાથ પ્રમાણ જમીન આગળ જોતા ચાલે, ચાલતા હોય ત્યારે પોતાથી 4 હાથ આગળની જમીન બરાબર જુએ કે ક્યાં કોઈ જીવ જંતુ કોઈ અયત્ના થઈ જાય એવા જીવો તો નથી ને. એમ જોતા જોતા ધીમે ધીમે પગ મૂકતા મૂકતા યત્નાપૂર્વક ચાલે. કાળથી દિવસે ચાલે, રાત્રે નહીં. રાત્રે વિહાર જ ન કરે. ગોચરી હોય કે વિહાર હોય રાત્રે કરે છે. અને ભાવથી રસ્તે ચાલતા 10 બોલ વર્જીને ઉપયોગપૂર્વક ચાલે. કયા બોલ વર્જે? તો કે વાચના, પૂછના, પર્યટના, અનુપ્રેક્ષા, ધર્મકથા આદિ ન કરે. માટે ચાલતા ચાલતા સ્વાધ્યાય ન કરે, નવકાર મંત્ર ગણતા જાય ચાલતા જાય એવું સાધુએ ન કરાય. વાતું કરતા જાય અને ચાલતા જાય તે પણ ન કરાય. કારણ કે દ્રષ્ટિ ક્યાં રાખવાની છે? આગળ. 4 હાથ પ્રમાણ આગળ દ્રષ્ટિ રાખીને એકાગ્રતાથી જોવાનું છે કે કોઈ જીવ મળતું નથી ને, કોઈ જીવ ભૂલથી મારા પગ નીચે આવી ન જાય. એમ ઉપયોગપૂર્વક હવે તે ધ્યાનને એકત્રિત યતનામાં કરવાની છે. માટે સ્વાધ્યાય પણ કરવાની જરૂર નથી. કોઈ પણ પ્રકારની સ્વાધ્યાય નહીં, કોઈ પણ પ્રકારની વાતચીત નહીં, વાચના, પૂછના, પર્યટના ફેરવવાનું બી નહીં, કંઈ જ નહીં. અનુપ્રેક્ષા, ચિંતન મનન પણ નહીં. ચિંતન મનનનો અલગ ટાઈમ છે, હમણાં નહીં. ચાલો છો ત્યારે પૂરી એકાગ્રતા યત્નામાં લગાવી દેવાની છે. તે ઉપરાંત 5 ઇન્દ્રિયોના વિષયમાં પણ ધ્યાન નહીં દેવાનું. સરસ ગીત વાગે, સરસ દ્રશ્યો દેખાય, સરસ સુગંધ આવી કે સરસ આવા 5 ઇન્દ્રિયોના વિષય, તો તેમાં પણ મનને નહીં જવા દેવાનું. જો એમાં મન જશે તો યત્ના નહીં રહે. માટે 5 ઇન્દ્રિયોના વિષયમાં પણ ધ્યાન નહીં દેવાનું અને 5 પ્રકારની સ્વાધ્યાય પણ નહીં કરવાની. ચાલતી વખતે પૂરી એકાગ્રતા યત્ના પર રાખવાની. આ છે સાધુની ચાલવાની વિધિ. માટે આ થયું ઈર્યા સમિતિના મર્યાદાઓ. માટે ઈર્યા સમિતિની કઈ મર્યાદા થઈ? આલંબન. કયા કારણથી ચાલવાનું? અમસ્તા ફ્રેન્ડને મળવા, જરાક મોર્નિંગ વોક માટે. આવા કારણથી સાધુ ચાલી શકે? તો કે નહીં. જ્ઞાન, દર્શન અને ચારિત્રની વૃદ્ધિ, આ એમનું આલંબન. કાળ દિવસનો માર્ગ, સન્માર્ગ, કુમાર્ગને છોડી દેવાના અને 4 પ્રકારની યતનાથી ચાલે. દ્રવ્યથી છકાય જીવને ચક્ષુથી બરાબર ધ્યાન રાખે. ક્ષેત્રથી 4 હાથ પ્રમાણ આગળ ભૂમિ જુએ. કાળથી દિવસે ચાલે અને ભાવથી કોઈ પણ પ્રકારની સ્વાધ્યાય કે વાતચીત નહીં, કોઈ પણ 5 ઇન્દ્રિયોના વિષય નહીં. એમ એકાગ્રતાથી ચાલે. આ રીતે સાધકે ચાલવું જોઈએ. માટે આ આપણી મર્યાદા હોવી જોઈએ. આપણે પણ ચાલીએ ત્યારે બને ત્યાં સુધી ઉપયોગ રાખવો કે નીચે લીલોતરી કે કોઈ જીવની હિંસા ન થઈ જાય. બને ત્યાં સુધી શ્રાવકો રાતના 12 ઓછા નીકળે, કારણ કે રાતના 12 જવાથી હિંસા આદિનું પ્રમાણ વધારે છે. બને એટલું વગર કારણે હિંસા થાય એવી પ્રવૃત્તિ કરે નહીં સાધક, શ્રાવક બી. માટે આનાથી આપણે પણ સમજવાનું છે કે આપણે પણ જ્યારે પણ ચાલવાની ક્રિયા કરીએ તો ઉપયોગપૂર્વક કરવી. અને સાધુની તો આ મર્યાદા છે. માટે સાધુની મર્યાદા આ રીતે ઈર્યા સમિતિનું પાલન કરીને ચાલવાની છે. તો શું સાધુ એમ કોકનું ઘર બહુ સારું છે, આ ક્ષેત્રમાં આવ્યા છે તો ઓલું મંદિર જોવા જેવું છે, ઓલું દ્રશ્ય જોવા જેવું છે, ઓલો મહેલ જોવા જેવો છે,
શું આવા કારણથી સાધુ બહાર નીકળે ખરા? ન નીકળે. કારણ કે એમાં નથી તો એમનું જ્ઞાનનું આલંબન, નથી દર્શનનું કે નથી ચારિત્ર. આ રીતે આ મર્યાદાને સમજવાનું છે. આ થઈ ઈર્યા સમિતિ. હવે એનાથી આગળ વધીએ. બીજી સમિતિ, ભાષા સમિતિ. શું વાત કરો છો? ચાલતા શીખડાવ્યા પછી હવે અમારે બોલતા શીખવાનું? 20 વર્ષનો, 25 વર્ષનો, 30 વર્ષનો વૈરાગી દીક્ષા લે તો એને બોલતા આવડતું હોય કે ન આવડતું હોય? બોલતા તો આવડતું જ હોય ને. ભગવાન કહે છે નહીં, મારા સાધક, તારો નવો જન્મ થાય છે. તું આટલા વર્ષ સંસારમાં તારા માતા પિતાના ઘરે રહ્યો, ત્યાં તું જે બોલતો હતો ને જેમ બોલતો હતો મને ખબર નથી. હવે તું કોના સાનિધ્યમાં આવે છે? હવે તું મારા શાસનમાં આવે છે. હવે તું તીર્થંકર ભગવાનના શાસનમાં આવે છે. આ તારો નવો જન્મ થયો છે. મારા શાસનમાં આવનાર સાધકે કેવી રીતે બોલાય, ચાલ હું તને સમજાવું. બોલતા શીખવાનું? શું વાત કરો છો? સાધક બોલતા શીખે. કેવી રીતે બોલવાનું? તો ચાલો ભાષા સમિતિને સમજીએ. ભાષા સમિતિના પણ 4 ભેદ: દ્રવ્ય, ક્ષેત્ર, કાળથી અને ભાવથી. તો દ્રવ્યથી 8 પ્રકારની ભાષા ન બોલે. કઈ 8 પ્રકારની ભાષા? કર્કશ, કઠોર, છેદકારી, ભેદકારી, માર્મિક, મૃષા એટલે કે જૂઠું, સાબદ્ય એટલે જેનાથી હિંસા થાય. આ લાઈટ કર, આ પંખો કર, તો ઓલું કર, પેલું કર. અને નિશ્ચયકારી, અમે કાલે આટલા વાગે આવા ના જ છે, એ નિશ્ચયકારી ભાષા કહેવાય. આ 8 પ્રકારની ભાષા સાધુએ ન બોલાય. બોલો, કર્કશ ભાષા. સંસારમાં કોક વાર આપણે આ ભાષા બોલતા હશું? કર્કશ ભાષા કોક વાર નીકળતી હશે કે નહીં? પછી કઠોર ભાષા, બોલીએ ને બીજાને હાડો હાડ લાગી જાય એવું કોક વાર બોલાઈ જાય છે. છેદકારી, હા, અને ભેદકારી, કોકના છાના રહસ્યો ખુલ્લા પાડી દે, અથવા તો કોકને હાડો હાડ લાગી જાય, કોકના વચ્ચે ઝઘડા થઈ જાય, ભેદ પડી જાય, 2 જણ વચ્ચે ભેદ પડી ગયા, આપણે એવું બોલ્યા. આવી અનેક પ્રકારની ભાષાઓ જે કદાચ કોકવાર સંસારમાં સંસારીઓ બોલતા હોય, તે સાધકે કોઈ સંજોગોમાં બોલવાની નથી. માર્મિક, હાડો હાડ કોકને લાગી જાય, એવો ટોણો મારે, એવા આડા અવડા વચનો સંભળાવે કે માર્મિક વચન સાંભળીને સામેવાળો બિચારો ઊંચો નીચો થઈ જાય. એવી ભાષા સાધુએ બોલાય નહીં. મૃષા, જૂઠું, કોઈ પણ સંજોગોમાં જૂઠું ન બોલાય. ઘણા જણને એવી માન્યતા છે કે આપણે જૂઠું બોલીએ, કોકને બચાવવા માટે જૂઠું બોલીએ, એમાં શું કામ પાપ લાગે? એવું ઉદાહરણ આપવામાં આવે છે કે એક સાધક સાધનામાં ઊભો હોય અને આમ ત્યાંથી 2 રસ્તા જતા હોય. હરણ બિચારું બચવા માટે એક રસ્તે ગયું. પાછળ શિકારી આવીને પૂછે સાધુને કે હરણ કઈ બાજુ ગયું? તો સાધુએ જૂઠું બોલવું જોઈએ કે આ બાજુ નહીં ઓલી બાજુ ગયું? તો કે નહીં. તો શું સાચું બોલે કે આમ ગયું? જો સાચું બોલશે તો હરણને પાછળ શિકારી જઈને મારી નાખશે. કારણ કે આગળ આવે છે કે સાબદ્ય ભાષા બી બોલવાની નથી. માટે સાધક તેવી અવસ્થામાં મૌન રહે. ન તો એ સાચું બોલે, કારણ કે સાચું બોલવાથી હરણનું મૃત્યુ થઈ શકે, ન તો એ જૂઠું બોલે, કારણ કે પોતાની મર્યાદા અમે મૃષા બોલીએ. માટે આવા અનેક સંજોગો આવે. કોકવાર શિકારી એના પર ગુસ્સે બી થઈ જાય, કોકવાર એને થોડું નુકસાન પણ પહોંચાડી દે, એને અપશબ્દ પણ સંભળાવે, પણ સાધુ મૌન રહે, કારણ કે પોતાની મર્યાદા છે.
આ રીતે કોઈ પણ જાતની મૃષા ભાષા બોલે નહીં, સાવધ્ય ભાષા ન બોલે. તમારે હોસ્પિટલ બંધાવવી જોઈએ, તમારે ઉપાશ્રય બંધાવવો જોઈએ, તમારે સ્કૂલ કોલેજ બંધાવવી જોઈએ. આ બધી પ્રવૃત્તિમાં હિંસા થાય કે ન થાય, પણ કેટલા બધા જણને ફાયદો બી થાય. બરાબર છે. માટે તે તેનું ના પણ ન પાડે. સાધુ પાસે કોઈ જઈને એમ કે અમે સ્કૂલ બંધાવીએ, અમે હોસ્પિટલ બંધાવીએ, સાધુ મૌન રહે. ન તો ના પાડે, ન તો હા પાડે. કેમ? તો કે હા પાડે તો છકાઈ જીવની હિંસા અને મહાઆરમ સમારંભ એ પોતાની આજ્ઞાથી થયું. ના પાડે તો તે પ્રવૃત્તિથી કેટલા બધા જણને શાતા પામવાની હતી ને જે કાંઈ પણ લાભ થવાનો હતો તે તેનાથી વંચિત રહી જાય. માટે દાન પુણ્યના કામમાં સાધક હંમેશા મૌન રહે. કારણ કે પોતાની જીવ હિંસાના પ્રત્યાખ્યાન 9 કોટીના છે. જીવ હિંસા કરવી નહીં, કરાવવી નહીં, કર્તાનું અનુમોદન બી કરવું નહીં, મનથી, વચનથી, કાયાથી. આ છે સાધુની મર્યાદા. માટે સાધુ લોક ધર્મને પાળવા માટે સંયમ નથી લીધો, આત્મકલ્યાણ કરવા માટે સંયમ, છકાઈ જીવોની રક્ષા માટે. સાધુ માટે એકેન્દ્રિયના જીવોની પણ દયા અને પંચેન્દ્રિયના જીવોની પણ દયા. એકેન્દ્રી, બેઇન્દ્રી, તેઇન્દ્રી, ચૌરેન્દ્રી અને પંચેન્દ્રી બધા જ જીવો પ્રત્યે અનન્ય દયા, અનુકંપા, એને સુખી કરવાના ભાવ, કોઈને દુઃખ મારા થકી ન લાગે આવી એની અંતરની ભાવનાને તેઓ રોજ પુષ્ટ કરે છે. માટે તેઓ આવી પ્રવૃત્તિઓ કરતા નથી. ઘણીવાર આપણને એમ થાય આ પ્રભાવશાળી સંત થોડીક અપીલ કરે ને તો કેટલા બધા જણા પૈસા લખાવી દે, એમાં એમનું શું જાય છે? પણ મારા સાધકો એમના વ્રત પ્રત્યાખ્યાનનું ઉલ્લંઘન થાય છે એ આપણે સમજવું જોઈએ. એવી સાવધ્ય ભાષા સાધુને બોલવી કલ્પતી નથી. એમની ભાષા સમિતિની મર્યાદામાં તે નથી આવતું. આ વાસ્તવિકતાને સમજવાનું છે. શા માટે ભાષા સમિતિને સમજવાની છે? સાધુની શું મર્યાદા છે તે શ્રાવકને ખબર તો હોવી જોઈએ કે નહીં? શા માટે હું સાધુને જઈને પૂછું કે હું સ્કૂલ બાંધું કે નહીં, હોસ્પિટલ બાંધું કે નહીં, અમુક આ કામ કરું કે નહીં? શા માટે મને સાધુની પ્રેરણા જોઈએ છે? મારી પોતાની અપરિગ્રહ વૃત્તિ હું વિકસાવું કે જો મારે કંઈક ક્યાંક દાન દેવાનું હોય તો એના માટે સાધુએ આવીને શા માટે પ્રેરણા કરવી પડે? આજકાલ તો એવું થઈ ગયું છે કે જે સંઘને પૈસા ભેગા કરવા હોય ને તો અમુક પ્રસિદ્ધ સાધુ છે, આપણે એમને બોલાવો અને રવિવારે એમનું ફંક્શન રાખો એટલે એ પ્રેરણા કરશે અને બધાનું બહુમાન કરશે અને બધાને જરાક આ 2 શબ્દ કહેશે એટલે લોકો ખૂબ આપણા સંઘમાં પૈસા અને ફાળો થઈ જશે. કારણ કે શ્રાવકો સાધુની મર્યાદા જાણતા નથી, સમજતા નથી. આવી 8 પ્રકારની ભાષા બોલાય જ નહીં. જો સાધુએ ન બોલાય તો શ્રાવકે પણ વિવેક રાખવો જોઈએ કે નહીં? કર્કશ, કઠોર ભાષા આપણા જીવનમાં હોવી જોઈએ? છેદકારી ને ભેદકારી ભાષા આપણે બોલાય? માર્મિક ભાષા બોલાય? કોઈકને હાડોહાડ દુઃખ લાગી જાય આવી ભાષા આપણે બોલાય? કેમ આટલું મોડું થઈ ગયું, કેમ ઓલું કામ ન કર્યું, કેમ આ બરાબર ન કર્યું, કેમ તે બરાબર ન કર્યું? આવી ભાષાઓ ઘણીવાર આપણાથી પણ નીકળી જાય છે કે નહીં? આજે ઘરે ઘરે મોટામાં મોટો પ્રોબ્લેમ જેને લોકો જનરેશન ગેપ કહે છે એ મોટામાં મોટો પ્રોબ્લેમ આ ભાષાની મર્યાદા નહીં હોવાને કારણે થાય છે. નાનાઓને મોટાઓ સાથે કેમ બોલાય તે પણ ભાષાની મર્યાદા રહી નથી. મોટાઓએ નાનાને કેમ કહેવાય તે પણ ભાષાની મર્યાદા રહી નથી. માટે તમે જુઓ તો પહેલાં એક કુટુંબ ઘરમાં રહેતું હતું, આજકાલ કુટુંબ મકાનમાં રહેવા માંડ્યા છે. આ બેમાં અંતર છે. એક મકાનમાં તો રહીએ છે, 5 જણા રહે છે એક મકાનમાં,
એકબીજા સાથે ન છૂટકે બોલે, પ્રેમથી, લાગણીથી એકબીજા સાથે વ્યવહાર, એકબીજા સાથે બોલવું, એક આવે ને બીજાને આનંદ થાય, આવું વાતાવરણ હવે બહુ ઓછા ઘરમાં રહ્યું છે. એનું એક પ્રધાન કારણ છે ભાષા સમિતિ આજે શ્રાવકો પણ ચૂકી ગયા છે. ઘરમાં એવી ઘડીએ ઘડીએ નાના મોટાને ઉતારી પાડે, મોટા નાનાને ઉતારી પાડે, આને ટોણો મારે ને ઓલો એને મેણું મારે, આવી બોલવાની ભાષા એવી બગડી ગઈ છે. આજના યુગમાં એજ્યુકેશન તો ઘણું વધ્યું છે. જેમ કહેવાય છે ને કે ભણેલા તો ઘણા થઈ ગયા ઘરમાં, પણ ગણેલાઓની ખામી થઈ ગઈ છે. પહેલાંના જમાનામાં લોકો ભલે ભણેલા વધારે નહોતા, પણ ગણેલા બહુ જ હતા. નાના મોટાનો વિવેક, નાનાઓ મોટા થાય તો મોટાઓને જય જિનેન્દ્ર કરે, પગે લાગે, સંબોધિત કરીને, અને મોટાઓ પ્રેમ વરસાવતા. નાનાઓની ભૂલ થાય છતાં કોઈ પણ જાતની કઠોર કર્કશ ભાષા નહીં, ઉલટાનો એનો હાથ ઝીલતા, એને પ્રોત્સાહિત કરતા, કંઈ વાંધો નહીં ભઈલા, થઈ જાય ભૂલ, તું ચિંતા નહીં કરતો, હું છું ને. આજે આવો પ્રેમનું વાતાવરણ, આવી ભાષા કેટલા ઘરમાં જોવા મળે છે. આ ભાષા સમિતિનું શા માટે મહત્વ આગમકારોએ બતાવ્યું છે. સમજો કે જો ભાષા નથી સુધરી ત્યાં સુધી મોક્ષ નહીં મળે. જાઓ અને ભાષા સુધારી દીધી, તમારો મોક્ષ તમે નજીક કરી રહ્યા છો. આટલું મહત્વ છે ભાષા સમિતિનું સાધનાના ક્ષેત્રમાં. પંડિતાઈથી જ્ઞાનની વાતો તો બહુ મોટી કરી, પણ જ્યારે સામાન્ય વ્યવહારની ભાષાની વાત આવે તો ભાષામાં ઈ જ કઠોર, ઈ જ કર્કશ, ઈ જ છેદકારી, ઈ જ ભેદકારી, ઈ જ માર્મિક ભાષા. શું આવી ભાષા શ્રાવકને શોભે? વર્ષોથી જીનવાણી સાંભળીએ અને ભાષા એવીની એવી, તો ભગવાન ડાયરેક્ટ મેસેજ આપે છે કે હે મારા સાધક, જો તારી ભાષા નથી સુધરી તો તું સમજી લેજે કે તું મોક્ષમાં જવાને હજી લાયક નથી. હજી તારે ઘણી સાધના કરવાની બાકી છે. જો સાધનાના ક્ષેત્રમાં આગળ વધવું હોય તો સૌથી પહેલાં પોતાની ભાષા સુધાર. ધડ દેતું કોઈને દુઃખ લાગે એવું બોલવું, આ તારો મોક્ષ દૂર કરી રહ્યો છે, નજીક નહીં. સાધુએ પણ અંદર એકબીજા સાધુ સાથે જરાક પણ ઊંચા અવાજે જેમ તેમ નાના મોટા સામે બોલી જાય, મોટા નાના સામે બોલી જાય, વ્યવહાર સૂત્ર, છેદ સૂત્ર આદિમાં એવી મર્યાદાઓ બનાવી છે કે જો બે સાધુને કદાચ કંઈક બોલાચાલી થઈ ગઈ તો જ્યાં સુધી એકબીજાને ભાવપૂર્વક ખમત ખામણા ન કરે ત્યાં સુધી ગોચરી નહીં વાપરવા. ખાવાનું શેના માટે છે? સંયમની રક્ષા માટે. અને સંયમની રક્ષા, આવી ભાષા બોલો એમાં સંયમની રક્ષા છે? પહેલાં ખમત ખામણા કરો. આ રીતે ભાષા સમિતિને સમજવાનું છે. શ્રાવકની ભાષા પણ કેવી ઉચ્ચ કક્ષાની ભાષા હોય. 10 જણા વાતું કરતા હોય, એમાંથી એક શ્રાવક હોય અને કોઈ બહારનો અંજાન વ્યક્તિ 10 જણને વાતું કરતા સાંભળે ને તો એ 10 જણમાંથી એને ખબર પડી જાય કે આ ભાઈ શ્રાવક લાગે છે. કેવા એના શબ્દો, કેવી એની ભાષા છે, કેવો વિવેક છે, કેટલું ધ્યાન રાખીને બોલે છે. બીજા બધા ઉતારે છે એકબીજાને, એકબીજા માટે સારું ખરાબ બોલી રહ્યા છે, એકબીજા માટે કેવા મેણાટોણા મારી રહ્યા છે. આ વ્યક્તિ શાંત, એકદમ શાંતિથી ઊભો છે અને બોલે છે તો મોઢામાંથી મોતી ઝરે છે. 10 જણા 15 જણા વાતું કરતા હોય, એમાંથી શ્રાવક તરી આવે પોતાની ભાષા, પોતાના હાવભાવથી. આપણે એવા શ્રાવક છીએ? વિચાર કરવાનું છે. આવા શ્રાવક બનવાનું છે, ત્યારે સાધુતાની યોગ્યતા આવશે. માટે આ 8 પ્રકારની ભાષા સાધુ બોલે નહીં. નિશ્ચયકારી ભાષા સાધુ કેમ ન બોલે? સાધુ એમ ન બોલે અમે કાલ સવારે 10 વાગે વિહાર કરવાના છે. આ નિશ્ચયકારી ભાષા થઈ ગઈ.
હવે કોઈ કારણસર ગોચરી ઓછી આવી કે વરસાદ પડ્યો કે કંઈક કારણ બની ગયું અને 10 વાગે વિહાર ન કરી શક્યા તો તે અસત્ય વચન થઈ જાય. અસત્ય વચન બોલવાની સાધુની મર્યાદા નથી. માટે સાધુ અમે કાલે વિહાર કરવાના ભાવ રાખીએ છીએ આવું બોલે. તમે માર્ક કરજો, ગમે ત્યારે તમે સાધુઓના દર્શન કરવા જશો, મોટા ભાગના સાધુ સાધ્વીઓ પ્રાય કરીને નિશ્ચય કરી ભાષા નહીં બોલે. તેઓ ચાતુર્માસ પણ ખોલે તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના આગારથી આપના ક્ષેત્રમાં ચાતુર્માસ કરવાના ભાવ રાખીએ છીએ. આ રીતની સંમતિ આપે. હવે જો અત્યારના કોરોનાનું વાતાવરણ થઈ ગયું, અનેક ક્ષેત્રમાં સાધુ સાધ્વીઓ વિહાર કરીને પોતાના ક્ષેત્રમાં ચાતુર્માસ ક્ષેત્રમાં કદાચ નહીં પહોંચી શકે અને એને લીધે એમને બીજા ક્ષેત્રમાં ચાતુર્માસ કરવા પડશે. પરંતુ એવો નિશ્ચયકારી આજ્ઞા બોલ્યા નહોતા, માટે તેમનું તે અસત્ય વચન આવતું નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના આગારથી ચાતુર્માસ ખોયેલું હતું. અત્યારના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એવા થઈ ગયા છે કે વિહાર કરી શકે એવી સ્થિતિ નથી, તો તે ચાતુર્માસ નહીં કરે અને છતાં અસત્ય વચન નહીં. માટે બોલવાનો વિવેક રાખવાનો છે. આ રીતે સાવધ્ય ભાષા, આવી 8 પ્રકારની ભાષા બોલાય નહીં. જો સાધુએ ન બોલાય તો શ્રાવકે પણ પોતાની ભાષાનો વિવેક સમજવાનો છે. ક્ષેત્રથી રસ્તે ચાલતા ન બોલે. ચાલતા હોય ત્યારે બોલ ન કરાય. આ સાધુની મર્યાદા છે. કાળથી રાત્રે 1 પ્રહર વીત્યા બાદ જોરથી ન બોલે. રાતનો 1 પ્રહર વીતી જાય પછી મોટેથી ઉપાસીમાં વાતું ન કરે. અનેક જણને ખલેલ પડે, અનેક જણને વિઘ્ન પડે. કોઈને વિઘ્ન પડે એવું સાધુ કોઈ દિવસ કરે જ નહીં. સાધુપણું એ એવું ઉચ્ચ કક્ષાનું જીવન છે કે પોતે પોતાનો જીવન નિર્વાહ કરે અને કોઈ જીવને તકલીફ પહોંચવા દે. આવી ઊંચામાં ઊંચી મર્યાદા, તેનું નામ સાધુપણું છે. માટે કાળથી 1 પ્રહર વીત્યા પછી જોરથી બોલે નહીં અને ભાવથી રાગ દ્વેષ યુક્ત ભાષા ન બોલે. મને તો તમારા વગર નહીં ચાલે, તમે વયા જશો તો મને નહીં ગમે. આમાં સત્ય કે અસત્ય નથી, પરંતુ આ ભાષા કેવી છે તો કે રાગ દ્વેષ યુક્ત ભાષા છે. આ ક્યાં આવી ગયા, હવે આમની સાથે કેમ રહેશું, આ દ્વેષયુક્ત ભાષા. તમારો વિહાર થશે તો મને જરાય નહીં ગમે, આ રાગયુક્ત ભાષા. આવી રાગ કે દ્વેષયુક્ત ભાષા સાધુએ ન બોલાય. આપણે સંસારમાં તો મોટા ભાગની આપણી ભાષા તમે જુઓ તો કાં તો રાગયુક્ત હોય ને કાં તો દ્વેષયુક્ત હોય. માટે શ્રાવકે ભાષાની મર્યાદાઓ સમજવાની છે. જો મારા સાધુ રાગયુક્ત ભાષા ન બોલે, દ્વેષયુક્ત ભાષા ન બોલે, તો મારે કેવી ભાષા બોલવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. બને ત્યાં સુધી રાગવર્ધક કે દ્વેષવર્ધક ભાષા હવે આપણે પણ બોલવી નહીં, આનું ધ્યાન રાખો. આ રીતે ભાષા સમિતિની મર્યાદાઓને આપણે બરાબર સમજવાની છે. સાધકે મોક્ષમાં જવું છે. આજે આગમમાં ભાષા માટે કેવા ઉદાહરણ આવ્યા. એક બાજુ ગૌતમ સ્વામી આનંદ શ્રાવકને દર્શન દેવા ગયા. આનંદ શ્રાવકે સંથારો કર્યો હતો. એમના છેલ્લા દિવસો ચાલી રહ્યા હતા અને એટલી બધી નબળાઈ હતી કે ગૌતમ સ્વામી પધાર્યા એમને દર્શન દેવા તો પોતે ધીમે ધીમે આમ ઢસડાતા થોડાક આગળ આવ્યા. ઊભા થવાની શક્તિ નહોતી, માટે હાથ જોડીને વિનંતી કરી, ગુરુદેવ મારા ધન્ય ભાગ કે આપ મને દર્શન દેવા આવ્યા છો. જો આપ થોડા નજીક પધારો તો હું આપના ચરણ સ્પર્શ કરીને પવિત્ર બનું. આમ વિનમ્રતાપૂર્વક આનંદ શ્રાવક ગૌતમ સ્વામીને વિનંતી કરે છે. આટલી નબળાઈ હોવા છતાં ગૌતમ સ્વામીને જોઈને આનંદ વિભોર થઈ ગયા અને ભાવપૂર્વક એમના ચરણ સ્પર્શ કરે છે અને એમને કહે છે કે મને આટલું અવધિ જ્ઞાન થયું છે ભગવાન. અને ગૌતમ સ્વામીથી
એમણે ત્યારે એમનો ઉપયોગ ન મૂક્યો પોતાના અવધિજ્ઞાનનો, અને અનાયાસે કહેવાય ગયું કે શ્રાવકોને આટલું મોટું અવધિજ્ઞાન ન થાય આનંદ, માટે તમે પ્રાયશ્ચિત લ્યો. આનંદ શ્રાવક વિનમ્રતાથી કહે છે કે હે ભગવાન, શું જીન શાસનમાં સાચું બોલવાનું પ્રાયશ્ચિત છે? અને ગૌતમ સ્વામી મૌન થઈ ગયા. મૌન થઈ ગયા, એમને મંગળિકાથી સંભળાવ્યું, ધર્મદેશના સંભળાવી, અને પાછા ભગવાન પાસે પહોંચ્યા. છઠનું પારણું હતું. ગૌતમ સ્વામી છઠના પારણે છઠ કરતા હતા. 2 ઉપવાસ પારણું, 2 ઉપવાસ પારણું. તે દિવસે પણ તે છઠનું પારણું, તે પારણું લઈને ભગવાન પાછા પહોંચ્યા અને ભગવાન પાસે ગયા, પોતાની ગોચરી દેખાડી. આ વિધિ હોય, શિષ્ય ગોચરી લાવે, ગુરુને દેખાડે. ભગવાનને પોતાની ગોચરી દેખાડી અને પછી ભગવાને કહ્યું કે હે ગૌતમ, તું આનંદ પાસે ગયો તો? ગૌતમ સ્વામી કે હા ભગવાન. એણે તને કીધું કે એમને આટલું અવધિજ્ઞાન ગયું છે? તો કે હા ભગવાન. તમે એમને ના પાડી કે આટલું ન થાય? કે હા ભગવાન. ગૌતમ, તમારા તે બોલવાથી એમને ઠેસ પહોંચ્યું છે. જાઓ, ગૌતમ સ્વામીના આનંદ શ્રાવકના ખમત ખામણા કરી આવો. છઠનું પારણું, ભગવાનના પ્રથમ શિષ્ય ગણધર ભગવાન પોતાની ગોચરી સાઈડમાં મૂકી, તહેત ગુરુદેવ અહોભાવથી પાછા ગયા આનંદ પાસે અને આનંદના ખમત ખામણા કર્યા. આનંદ શ્રાવક તો ગદગદ થઈ ગયા, ગુરુદેવ આપે મારા ખમત ખામણા કરવાના હો. પરંતુ ભાષા સમિતિની વિશુદ્ધિ, કે મારા બોલવાથી ગૌતમને ઠેસ પહોંચી હશે, એ મને નહીં પોસાય. છઠનું પારણું અડધી કલાક મોડું થશે એનો વાંધો નહીં, પણ પહેલાં હું મારા થકી એક શ્રાવકને જરાક પણ દુઃખ લાગ્યું હોય એવી જે મારી ભાષા બોલાઈ ગઈ, તો પહેલાં હું એને ખમાવી દઉં. આવા 14 પૂર્વી મહાન લબ્ધિધારી, 4 જ્ઞાનના ધણી એવા ગૌતમ સ્વામી છઠના પારણાની ગોચરી મૂકીને આનંદને મારાથી ક્યાંક ઠેસ લાગી હશે, હું એને ખમાવી લઉં, એવા ભાવથી આનંદ શ્રાવક એને ખમાવા ગયા. આ છે જ્ઞાનીઓનું બળપ્પન. આપણે પણ મોટા હોઈએ તો આપણાથી નાનાઓને કેટલો પ્રેમ, આદર ને સ્નેહ દેવો, કોઈનું અપમાન કરવું નહીં, કોઈની સાથે ખરાબ વર્તન વ્યવહાર કરવો નહીં. આપણા જીવનમાં જો ગૌતમ સ્વામી જો આવું જીવન કરી શકે તો આપણે કેમ નહીં? આવી રિદ્ધિમંત, આવા જ્ઞાની, આવા લબ્ધિધારી ગૌતમ સ્વામી પણ ભાષા સમિતિનું ધ્યાન રાખતા. આપણે પણ એમના અનુયાયી છે, આપણે પણ ભગવાનના અનુયાયી છે, આપણે પણ ભાષા સમિતિનું પૂરેપૂરું ધ્યાન રાખવું. આ રીતે આજે આપણે આ 2 સમિતિની મર્યાદા શીખ્યા. સાધુની કેવી ઊંચી મર્યાદા હોય, આજે આપણે એનું જ્ઞાન લેવાનો પ્રયત્ન કર્યો. એક બાજુ ઈર્યા સમિતિ, જેમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રની વૃદ્ધિ, અને બીજી બાજુ ભાષા સમિતિ, કોઈ પણ પ્રકારની કઠોર કર્કશાદી ભાષા નહીં. આપણે પણ આપણા જીવનમાં આવી યત્નાપૂર્વક ઈર્યા અને ભાષાને વિકસાવીએ. આગળ બીજી સમિતિઓનું પણ જ્ઞાન કરશું, પરંતુ આ જ્ઞાન કરીને આપણને ખબર પડી કે કેવી ઊંચી મર્યાદા. જેવા શ્રાવક કે સાધુ બનીએ કે તરત આપણી ઈર્યા, ભાષા આદિ બદલાઈ જવી જોઈએ. જો તે ન બદલાય તો ખરેખર આપણે આ કરેલું જ્ઞાન આપણને એટલું સાર્થક નહીં થાય જેટલું થવું જોઈએ. માટે આપણે સૌ પણ આવી સુંદર સંયમની મર્યાદાને સમજીએ. પહેલા મનોરથને પણ પૂર્ણ કરીએ અને બીજા મનોરથને પૂર્ણ કરવા માટે સાધુના જગન્ય સમિતિ ગુપ્તિના જ્ઞાનને કરીને બીજા મનોરથમાં પણ આપણે આગળ વધીએ. લખપતિમાંથી કરોડપતિ નહીં પણ અબજપતિ બનવાના મનોરથ રાખીએ. આગાર ધર્મમાંથી અણગાર ધર્મનું મનોરથ સેવીએ અને આપણા આત્માને વિશુદ્ધ બનાવીએ. આવા મનોરથને સેવીને જે ભાગ્યશાળી આત્મા
ત્રણ મનોરથના સ્વરૂપને સમજીને, તે મનોરથને અનુરૂપ મર્યાદાઓને સમજીને પોતાના જીવનમાં સુંદર પરિવર્તન લાવશે, તે સાધકાત્મા ખરેખર મનુષ્ય ભવને સફળ કરી લેશે. આપણે પણ આપણા ભવને સફળ કરીએ એવી જ મંગલ ભાવનાથી જય જીનેન્દ્ર. જંગ ભાઈ ધંગ બચ્ચા મેલિયંગ હિણ કરંગ અચ્છા કરંગ પાય હિણંગ વિનય હિણંગ જો ગિણંગ ઘોષ હિણંગ છોટું દિનંગ ડૂટું પડી છિણંગ અકાલે કહો સજાય કાલે ન કહો સજાય અસજાય સજાય સજાય ન સજાય એમ ભણતા ગણતા ચિંતવતા જ્ઞાનના 14 થી 4 માં કોઈ પણ પાપ દોષ લાગ્યો તો તસ્મિ ક્ષામિ ક્રમ જીન આજ્ઞાથી ઓછું અધિક વિપરીત જાણતા અજાણતા કંઈ પણ પ્રવૃત્ત ન થઈ હોય તો અનંત સિદ્ધ કેવી ભગવાન આપની સાક્ષી કરી તસ્મિ ક્ષામિ ક્રમ તમેવ સચ્ચમ નિશંકં જંગ જીણેન ભવેય. બોલવામાં કોઈનો અવિનય અશાત ના થયો હોય તો સૌને ખમાવું છું. જ્ઞાન આરાધનામાં તત્વોનું જ્ઞાન અને સાથે સાથે ભાષા સમિતિ અને એરિયા સમિતિનું વિવેક રાખવો. દર્શન આરાધનામાં લોગસ અને વંદનાની આરાધના. ચારિત્ર આરાધનામાં 14 નિયમ, સામાયિક સંવર આદિની પ્રવૃત્તિ. અને તપ આરાધનામાં સાંકેતિક 24 સહિત 12 પ્રકારમાંથી અનેક તપ કરવા. આવી આરાધનામાં આગળ વધીએ. હવે મંગલ પાઠ, ત્યારબાદ પ્રશ્નોત્તર. ગુરુ ભગવંતોની આજ્ઞાથી ચતારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી બનતો ધમો મંગલમ. ચતારી લુગદમા અરહંતા લુગદમા સિદ્ધા લુગદમા સાહુ લુગદમા કેવલી બનતો ધમો લુગદમા. ચતારી શરણં ભોજામી અરહંતા શરણં ભોજામી સિદ્ધા શરણં ભોજામી સાહુ શરણં ભોજામી કેવલી બનતો ધમો શરણં ભોજામી. 4 શરણા 4 મંગલિક 4 ઉત્તમ કરે જે ભવસાગરમાં ન ડૂબે તે સકળ કર્મનો આણે મોક્ષ તના સુખલે આનંદ. ભાવ ધરીને જીગુણ ગાય તે જીવ ધરી મોક્ષે જાય. સંસાર માહી શરણાચાર અવશરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય અવિચળ પદ કોઈ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય શ્રી જય જિનેન્દ્ર. અમિત અંકલ આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. આપણે સાધુ સાધ્વીજીઓ રાતના જે આપણે ઘણીવાર દર્શન કરવા જઈએ તો આપણે એમની પાસે બેઠા હોય પછી એમનો ટાઈમ પતે એટલે એ લોકો જે પૂજીને રજોરણથી જતા હોય એવી જ રીતે પછી જ્યારે એ લોકો ક્યારેક રેર ચાન્સમાં પરતવા જતા હોય તો એ લોકો ઉપાશ્રયની ધરતી તો સમતળ હોય છે પણ બહારની જે ભૂમિકા હોય છે એ તો એકદમ રેતી વાળી, માટી વાળી કે અસમતલ હોવાની શક્યતા છે. તો એનું પ્રતિલેખન કેવી રીતે કરતા હશે? પ્રાય કરીને સાધુ સાધ્વીઓની તે મર્યાદા હોય કે સાંજે એમને ક્યાં પરઠવાનું છે તે પરઠવાની ભૂમિ અને તે ભૂમિ સુધી પહોંચવાની જમીન જોઈ લે સાંજે સૂર્યાસ્ત પહેલાં. જેથી કરીને તેમને ખ્યાલ રહે કે મારે આમાંથી અહીંયાથી જવાનું છે, આ રસ્તેથી મારે આ ક્ષેત્ર અહીંયા આગળ પરઠવાનું છે. અને તે જોયેલી ભૂમિ હોય કે જેમાં બીજી કોઈ મોટા જીવોની અયત્ન થાય એવું નથી, તે ભૂમિને પછી રાતના જાય ત્યારે પૂંજીને જાય. માટે આ નિયમ પ્રાય હોય છે. આ પ્રેક્ટિસ ડેલી કરતા હશે એ લોકો કે એવરી ડે? જે ક્ષેત્રમાં રહ્યા હોય ત્યાં સાંજે હંમેશા સાંજની એમની સમાચારીનો આ એક ભાગ છે કે જ્યાં પરઠવાની ભૂમિ હોય તે પરઠવાની સાંજે તે ભૂમિનું પરિલેહન કરી આવે અને ત્યાં સુધી પહોંચવાના માર્ગનું અવલોકન કરીને પછી જેથી કરીને તે તેમના ધ્યાનમાં રહે કે મારે આ રીતે પૂંજીને જવાનું છે. થેન્ક યુ. હવે રિટન ક્વેશ્ચન્સ છે. કેન યુ ડુ સામાયિક ઇફ બીકોઝ ઓફ હેલ્થ ઇશ્યુઝ વન ઇઝ નોટ એબલ ટુ સિટ એટ ઓલ? એવું છે કે છતાં પલંગ કે ગાડલા પર સૂતા સૂતા સામાયિક ન થાય. જો તમે પાઠ ઉપર કોઈ કારણસર તબિયતના કારણસર નથી બેસી શકતા અને સૂતા સૂતા કરો તો પાઠ આદિ પર સૂઈને પૂંજીને જે કાંઈ પાથરવાનું તે પાથરીને તે સૂઈને કરાવો. એવા કારણસર કરો તો કરી શકાય, પરંતુ ગાડલા આદિ પર સૂતા સૂતા સામાયિક ન કરાય. તો પછી સંવર કરી લેવું. સંવરનો પણ ખૂબ જ સરસ લાભ છે, તેટલી જ મર્યાદાથી કરી શકાય છે. અને સંવર પણ અમુક મર્યાદા સુધી કરો તો તેનો લાભ બહુ સારો છે. ઓકે. સમ મોર ડિટેલ્સ અબાઉટ સાવધકારી ભાષા. સાવધ્યકારી ભાષા એટલે
લાઇટ કરજો, મારા માટે આ રસોઈ કરજો, આપણે બોલીએ જેનાથી બીજા લોકો સાવધ્યની ક્રિયા કરે, તે બધાને સાવધ્ય ભાષા કહેવાય. માટે હું કોકને કંઈક કામ સોંપું જેની પાછળ હિંસા થવાની છે તો તે સાવધ્ય ભાષા થઈ જાય. માટે સાવધ્ય ભાષા, મારા માટે આ શાક કરજો, મારી આ રસોઈ કરજો, અથવા તો તું ઘરે જઈને આ ચાલુ કરી દેજે, ઓલું ચાલુ કરી દેજે, કોઈ લાઇટ કરો, પંખો કરો, અથવા તો આવી પ્રકારની ભાષાઓ બધી સાવધ્ય ભાષા છે. ઓકે. શું બધા ભવિજીવો મોક્ષમાં જાય? હા, બધા ભવિજીવોમાં મોક્ષમાં જવાની યોગ્યતા હોય. Okay. What is the meaning of Shrut Devta from 33 Ashatna? શુદ્ધ દેવતા તે પ્રાહ્ય કરીને ગણધર અથવા તો તીર્થંકર ભગવંતોને કહેવાય છે. જે શ્રુત જ્ઞાન આપે છે, શ્રુત જ્ઞાનના દેવાવાળા તે શ્રુત દેવતા છે, અને શ્રુત જ્ઞાન દેવાવાળા પ્રાહ્ય તો ગણધર ભગવંત છે. ઓકે. મિતુલભાઈ શાહ આપને અનમ્યુટ કર્યા છે. मयंकभाई, હમ, जय जिनेन्द्र मयंकभाई, જય જિનેન્દ્ર. साधना और आराधना में कोई डिफरेंस है? ये पर्यायवाची शब्द समझ सकते हैं. साधना एक लक्ष्य से होती है और साधना को प्राप्त, साधना एक लक्ष्य से होती है कि मोक्ष में जाने की साधना, और उस लक्ष्य को प्राप्त करने के लिए जो जो कार्य है उसको हम आराधना बोल सकते हैं. अच्छा, इस तरह से इसको, जो लेकिन आपका टारगेट होगा वो साधना है, हाँ, और जो आपका तरीका होगा वो आराधना है. आराधना. ठीक, धन्यवाद. जय जिनेन्द्र. जय. જે પહેલા ક્વેશ્ચન હતો ને કે શું બધા જીવો મોક્ષમાં જાય, ભવિજીવો મોક્ષમાં જાય, એમાં જે કન્ટિન્યુએશન છે, પણ શું બધા જીવો મોક્ષમાં જાય જ? બધા ભવિજીવો મોક્ષમાં જાય જ? હા, બધા ભવિજીવો મોક્ષમાં જાય જ, અને છતાં આ લોક ભવિજીવોથી ખાલી નહીં થાય. ઓકે. પ્રવીણ વોરા છે ને, એમના મોમને ઉપવાસના પચકાન છે, તો અનમ્યુટ કરવાનું કીધું છે. પ્રવીણભાઈ વોરા આપને અનમ્યુટ કર્યા છે. કોકને ઉપવાસના પચખાણ જોઈએ છે. આપ હા, આપને પરમ દિવસે સવારે સૂર્યોદય ઉપરાંત 3 વાગ્યાની ન પાડો, પરમ દિવસે સવારે સૂર્યોદય ઉપરાંત ન પાડો ત્યાં સુધી તિવ્યારા ઉપવાસના પચખાણ, ઉપવાસ વ્યંગ પ્યારંગ પચખાહ અસલંગ ખાયમંગ શ્યામંગ અનંતના ભોગણંગ સહસાકારણંગ સવ સવય મત્યાકારણંગ મહત્તાકારણંગ વો શિરહ વો શિરહ વો શિરહ 3 વાર વો શિરામી બોલી જવું. ધન્યવાદ. આ થોડું લોંગ ક્વેશ્ચન છે. હા. One has heard that when one switches on a light or fan, you get prayashchit of Chhat, and when you switch it off, you get Attham. Not sure if I have understood this correctly, so if you could please advise what is better to do once one has switched on a light. Should one leave it on even when no one is like in the room, or should one switch it off wherein it would be required to be switched on again in some time? એવું છે કે એક ઉપવાસ આદિનું પ્રાયશ્ચિત લાઇટ ચાલુ બંધનું સાધુ સાધ્વીઓ માટે હોય. એ પણ લાઇટ પ્રાય તો સાધુ સાધ્વી કરતા ન હોય, પરંતુ એકેન્દ્રીની હિંસાનું પ્રાયશ્ચિત એક ઉપવાસ હોય છે. તે ન્યાયે કોઈ પણ એકેન્દ્રીની હિંસા થઈ ગઈ હોય તો તે એક ઉપવાસનું પ્રાયશ્ચિત હોય છે. શ્રાવકો માટે તે મર્યાદા અલગ છે. શ્રાવકોએ જેણે હિંસાના પ્રત્યાખ્યાન લીધા હોય તો લાઇટ ચાલુ બંધ કરવાના પ્રાયશ્ચિત હોય, અન્યથા લાઇટ ચાલુ બંધ કરવાનો આશ્રવ છે. લાઇટ ચાલુ કરીએ છીએ ત્યારે અગ્નિકાયની હિંસા થાય છે, અગ્નિકાયની ઓછી હિંસા છે, અને બાકીના 5 કાયની અધિક હિંસા છે.
જ્યારે સ્વિચ ઓફ કરીએ ત્યારે અગ્નિ કાંઈની વધારે હિંસા છે અને બાકીના 5 કાંઈની ઓછી હિંસા છે. સામાન્યતઃ આ નિયમ છે. છતાં શ્રાવકોએ તો પૂરો વિવેક રાખવો જોઈએ કે જો રૂમમાં કોઈ જ કરતાં કોઈ નથી અને વગર જરૂરની હિંસા ચાલુ હોય તો તેનો વિવેક રાખવો તે શ્રાવકની મર્યાદા છે. પરંતુ તે વિવેકમાં જે તે પ્રવૃત્તિ કરવામાં આશ્રય લાગે છે તે તો લાગે જ છે, પરંતુ વગર કારણે હિંસા ચાલુ રાખવી તે તો વધારે અયોગ્ય છે. માટે જો કોઈ રૂમમાં ન હોય તો છકાઈની હિંસાનો વિવેક રાખવો તે શ્રાવકનું કર્તવ્ય છે. Okay. Is Meru Parvat Shashvat? યા મેરુ પર્વત શાશ્વત છે. Okay. Meaning of Swayambudh and Pratyakbudh. સ્વયંબુદ્ધ એટલે જે પોતે પોતાના જ્ઞાનથી, પોતાની સમજણથી સાચા સંકિતને અને સંયમની મર્યાદાઓને જાણે છે અને પછી સ્વયંમેવ દીક્ષા લઈ લે છે, એને સ્વયંબુદ્ધ કહેવાય. અને પ્રત્યેક બુદ્ધ એટલે જેઓને કોક એવું ઉદાહરણ કે કોઈક એવું દ્રશ્ય કે કોઈક એવું નિમિત્ત બની જુએ, તે નિમિત્તને જોઈને પોતાને એવું જ્ઞાન થઈ જાય અને પછી પોતાને જાતિ સ્મરણ આદિ જ્ઞાન થાય, એનાથી સંયમની મર્યાદાઓનું જ્ઞાન થાય, વૈરાગ્ય આવે અને દીક્ષા લઈ લે. આ બેમાં અંતર હોય છે. Okay. Can we read in light coming from other room while we are in Samik? નો. What is the difference between boiling water on gas or boiling water in electric kettle? As long as it is boiling, there is no difference. It is one and the same. Okay. અવની બેન ભંસાલી આપને અનમ્યુટ કર્યા છે. સંભળાય છે? હા, સંભળાય છે. હા, હું કેતનબેન મમ્મી છું. હા. એટલે એક ક્વેશ્ચન પૂછવાનો છે કે રાતના આપણે તમે વચ્ચે કહ્યું હતું કે સૂર્યોદય પહેલા નૌકાશીના પચખાલ લેવા જોઈએ, હા. પણ રાતના સૂતી વખતે લઈએ તો ચાલે? હા હા ચાલે, એ તો શ્રેષ્ઠ છે. વધારે સારું ને? એ વધારે સારું. અચ્છા, મોડામાં મોડું સૂર્યોદય પહેલા લેવા જોઈએ એમ સમજવું. એટલે રાતના સૂતી વખતે હું નૌકાશીને પચખાલ લઉં તો ચાલે? હા હા, એ તો શ્રેષ્ઠ છે, એમ જ કરાય, એ જ વિધિ છે. ઓકે. હા. બીજું સામાયિક જેટલું સંવરનો ટાઈમ આપણે રાખી શકાય કે એનાથી ઓછો હોય તો ચાલે? સંવર એનાથી ઓછો હોય તો ચાલે. સંવરની મર્યાદા તમારી જેટલી ભાવના હોય, 3 નૌકા ગણી ન પાડો ત્યાં સુધીના પણ સંવર લેવાય. એ તે 3 નૌકા 5 મિનિટ પછી પણ ગણી શકો, 15 મિનિટ પછી પણ ગણી શકો. અચ્છા. અને બીજું એક મારે પૂછવાનું છે કે આપણે ઘરની અંદર છોકરાઓ છે બધા આજકાલના યંગસ્ટર, હા એ બધા લાઈટ ચાલુ રાખીને વયા જાય, હા પછી આપણે ભેગ રાખવી હોય તો આપણે બંધ કરીએ હા. તો દોષ લાગે આપણને? હા, આપણને થોડુંક પાપ તો લાગે જ છે, કારણ કે આપણે બંધ કર્યું એટલું પાપ લાગ્યું, પરંતુ જે હિંસા ચાલુ હતી એને અટકાવી પણ દીધું. માટે આપણે જે સારી ભાવનાથી બંધ કરીએ છીએ તો થોડુંક પાપ પણ લાગે છે અને જીવોની દયા પડાય છે. એક બંને કામ સાથે થાય છે. એટલે વાંધો નહીં ને એ રીતે? હા હા, વાંધો નહીં, વાંધો નહીં. થેન્ક યુ, થેન્ક યુ. Okay. બધા તીર્થંકરોના જન્મો મહોત્સવ મધ્યરાત્રિએ જ કેમ ઉજવાય? કારણ કે પ્રાય બધા તીર્થંકરોનો જન્મ આદિ પણ મધ્યરાત્રિએ થતો હોય છે, અને જન્મ થાય એટલે તરત જન્મોત્સવ ઇન્દ્ર ભગવાન આવીને કરતા હોય છે. Okay. Where is Meru Parvat? મેરુ પર્વત ઇઝ ઇન ધ સેન્ટર ઓફ જંબુદ્વીપ. જંબુદ્વીપમાં આપણે એક્સ્ટ્રીમ સાઉથમાં છે ભરત ક્ષેત્ર, એરવત ક્ષેત્ર એક્સ્ટ્રીમ નોર્થમાં છે, અને
મેરુ પર્વત એક્ઝેક્ટલી એની વચ્ચે છે. ઓકે. ભગવાનના સંવત્સરણ વિશ્રામ ઓટલાને કયા નામથી ઓળખવામાં આવે છે? વિશ્રામ ઓટલા એટલે ભગવાનના સંવત્સરણમાં ભગવાનનું સ્ફટિકનું સિંહાસન હોય છે જેના પર બેસીને ભગવાન દેશના આપતા હોય. એમનું સ્ફટિકનું સિંહાસન હોય. બાકી બીજું તો શું પ્રશ્ન છે એ સમજાણું નહીં. એને કયા નામથી ઓળખવામાં આવે શેને? છે? સિંહાસન. એને સિંહાસન કહેવાય. સ્ફટિક રત્નનું સિંહાસન હોય. Okay. I know how to take Pachkhan. Is it better to take on my own or my parents over the phone? What is the lav of taking Pachkhan from others? પોતાને આવડતું હોય તો પોતે પણ લઈ શકો છો. ટેલિફોનમાં કોઈની પાસેથી પચખાણ લેવા કરતાં હિંસા કર્યા સિવાય સ્વયંમેવ પચખાણ લેવા સારા. જો વડીલો ઘરમાં હોય અને બીજી કોઈ અયત્ના ન થતી હોય તો વડીલો પાસેથી લેવા શ્રેષ્ઠ. પરંતુ વડીલો ન હોય તો ટેલિફોન આદિ પર લેવા કરતાં સ્વયંમેવ લેવા તે વધારે સારું છે. એમાં ઓછી હિંસાનું કારણ છે. Okay. ઓકે. જય જિનેન્દ્ર.